આજે જો છે ને અમે મોર્નિંગમાં હું અને દેવમ સાથે છીએ. દેવ મારી જોડે આવે છે આજે. ઓબ્વિયસલી ઘરે આખો દિવસ પછી એને કંટાળી ચાલ મારી સાથે આજે તને મજા આવશે. ત્યાં માર્કેટને એવું હશે હું ફ્રી હશું ત્યારે લઈને જઈશ અને દેવમને એન્જોય કરાવીશ. નહીં આજે ડે આઉટિંગ છે દેવમને એને જોઈને જોઈશું. બતાવ તો તારું ટોઈસ બેટા. બતાવ દેવમ બતાવી દેવમ અત્યારે એકદમ ખાલી છે કારણ કે સેટરડે હોય ને એટલે એટલું બધું હજી બિઝી નથી. લેટર ઓન થશે ને અત્યારે વરસાદી આવી ગયું છે આજે તો મારા ઘરને કરી લો પછી અત્યારે એકદમ ખાલી છે કારણ કે સેટરડે હોય ને એટલે એટલું બધું હજી બિઝી નથી. લેટર ઓન થશે ને અત્યારે વરસાદી આવી ગયું છે આજે તો મારા ઘરને કરી લો પછી રોજે છે ને હું એકલી વોક કરતી હોય. આજે દેવમને જોડે જોડે હું વોક કરાવું છું ને બેટા. દેવમને ગમે વોક કરું. અહીંયાથી બસ તો છે પણ અમે કીધું કે વોક કરીને મજા આવે. સરસ વેધર છે જો મસ્ત બર્ડના અવાજ સંભળાય છે ચૂ ચૂ ચૂ. એવું માય ગોડ આ સામે પાછળ ટ્રી કેટલું સરસ છે ને. દેવમ જો હેર કટ કરાવવા બેસી ગયો છે ને આજે છે ને હેર દેવમ તારા કોણ કટ કરવાનું છે ખબર છે તને? સરગે. ફર્સ્ટ ટાઈમ એવર સરગે તારા હેર કટ કરશે બોલ. જે અહીંયાના ડાયરેક્ટર છે સરગે. યોર ક્લાયન્ટ ઇઝ રેડી. આર્ટ ડાયરેક્ટર છો દેવમ સરગે તો. અમને એને પૂછી રખી શું કરી આપણે તો કે હા કરી આપણે જેને બેસાડ કે હું કરી દઉં છું. તો આ પહેલી વખત એ હેર કટ કરશે. ઓ વાહ વી હેવ અ ન્યૂ વન સરગે. હા નાઇસ. જો આ બધી ફોટોગ્રાફી છે ને પોતે ત્યાં જઈને આ બધા લીધેલા છે પિક્ચર બધી જગ્યાએ. દેવમના હેર વોશ આજે હું કરવાની છું નહીં દેવમ? સલૂનમાં ચાલ હું કરી આપું મસ્ત. મમ્મા ઠંડુ છે. ગરમ નથી આપું હજી નથી. આજે મોમાં તારી હેર ડ્રેસર બની ગઈ છે. આવે બોલો અહીંયા બધું પલળી ગયું છે. શું કઈ વેધર છે નથી આવતો. જો દેવમને છે ને મેં રાસબરી લઈ આપી. પછી એને શું લીધું આપણે? જેનો ફેસ જો દેવમનો છે. પછી બીજું બની ચોકલેટ આજે લઈ આપી. હું ચોકલેટ ઓછી પ્રિફર કરું. પોપકોર્ન ફ્લેવર. હા હું ચોકલેટ ઓછી પ્રિફર કરું પણ મેં ચાલો આજે દેવમ છે ને સરસ રીતે મારી જોડે રહ્યો અને બિઝી હતી ને તો એ બિચારો શાંતિથી બેઠો હતો છોકરો. એટલે પછી મને એવું થાય કે એને જે એ મને ના પાડો કે ના મમ્મા આ નહીં લેવાનું. બીજું આપણે શું લીધું તારું? ઊનો લઈ આપ્યો મેં એને. દેવને રમતા આવડે તો કે મમ્મા નથી લેવું. મેં તું ના તને જે લેવું હોય તું લઈ લે હું લઈ આપું છું. ચાલ દેવમને મજા આવે દિવસ તારો સારો ગયો ને બોલ મમ્મા જોડે રહીને નહીં? તો પછી ચાલો સલૂન તરફ પાછા જઈએ અને પછી હવે ઘર તરફ જવા નીકળી ગઈ છું. જો વીકેન્ડ છે ને તો ટ્રેનની સર્વિસ બહુ જ ઓછી હોય એટલે આ ટ્રેન ટર્મિનેટ થશે એટલે અમારે હવે આની પછીની જે ટ્રેન આવશે દેવના હેરકટ તમને કેવા લાગે એ કહેજો ને પાછળ કરો જો મસ્ત કરી દીધા છે. દેવમને છે ને આર્ટ ડાયરેક્ટર હતા એણે તારા કર્યા છે આજે સરસ. એને બહુ નહોતા કરાવવાના પણ થોડા પરેંગને જોઈએ હવે પરેંગને ધ્યાન કરે છે કે નહીં દેવમને હેરકટ થયા છે. કહેતો નહીં હો દેવમ હા ને કશું જ ના બોલતો કે આજે જોઈએ ત્યારે નોટિસ કરે. ઘણી વખત પરેંગને ધ્યાન જ ના હોય. દેવામાં કદાચ કરે તો ખબર નહીં. હું મેં તો કંઈક કરાવ્યું તો એનું બહુ ધ્યાન હોય નહીં. એટલે ચાલો તમે ડાયરેક્ટ મંદિર જવાનું છે. શાક લેવા જવાનો ટાઈમ છે નહીં આજે તો મંદિરે જઈ સભા કરીશું, પ્રાર્થનામાં બેસીશું અને પછી પહેલાં ડિનર હશે. પછી આજે ઘરે જઈને વિચાર કરું છું કે ક્લિનિંગ આજે જ પૂરું કરી દઈશ તો કાલે પછી થોડુંક શાંતિથી જાગવા મળે આપણને નહીં હે ને. અને દેવમને તો આજે મજા આવી ગઈ મમ્મા સાથે. ગમ્યું તું તને? જેમને રાસબરી લઈ આપી હતી ને એને બહુ જ ગમે. રાસબરી મને એટલી બધી નહીં ગમતી. આ છોકરાને ખબર ને રાસબરી એવી છે કે લઈને રાખે ને તો બીજા દિવસે પછી એકદમ સોફ્ટ થઈ જાય એટલે ગમે નહીં. એટલે મેં કીધું લઈ દઉં અહીંયા ને અહીંયા ને તું અહીંયા જ ખાઈ લે આખું બોક્સ. એમ તો મજા પડી ગઈ હતી આજે હીરોને અમારા. આજનો અમારો પ્રસાદ છે જો સરસ મજાનો રગડો
સેવ ઉસળ છે કે રગડો અને જોડે છે ડ્રિંક. મંદિરથી ઘરે તો આવી ગયા ને જો ઘરે કપડાનો ઢગલો હવે છે એ બધું પાછું અત્યારે કરવાનું છે. ગઈકાલે કર્યું હતું મશીન પણ સુકાયેલું તો એટલે સંકેલવાનું બધું બાકી છે એ કરીએ. કરું છું આજે છે ને આ બેડશીટ પણ ચેન્જ કરી દઈએ આપણે તો મેચિંગ થઈ જાય યલો જોડે. આ કલર મને નહીં ખબર પડે એને ગમશે કે નહીં. અને આ પીલો જે મેટ્રેસ જોડે મંગાવ્યા હતા ને એમાં જો આ પ્રોટેક્ટરે આવેલા જ છે પીલો પ્રોટેક્ટર એટલે સારું છે. આ જ હવે યુઝ કરવાના છે એટલે એમાં જ હું પીલો કેસ પહેલાં લગાવી દઈશ. મંદિર હતું આજે સરસ હતું. સેવ ઉસળ કહીએ કે રગડો ને પેલું રગડા જેવું જ હતું. સેવ ઉસળમાં છે ને આ લોકો એવું કહે કે થોડુંક વધારે લિક્વિડી હોય પણ આ રગડો બહુ મસ્ત હતો, મજા આવી ગઈ. અને ભગવાનના મંદિરે જે પણ હોય ને એ પ્રસાદ જ હોય એટલે સરસ જ હોય, મસ્ત હતું. અને બધું લોકો ત્યાં જ બનાવે મંદિરમાં જ સેવ ને બધું ફ્રેશ એમ એટલે એ સરસ હતું બધું. ચાલો દેવમ પાનને માટે ઊનો લઈને આવી છું ને તેને રમવું છે. મેં તો પહેલાં હું આ બધું સરખું કરી લઉં ને પછી તું મને શીખવાડ. મને ઊનો આવડતો નથી રમતા. પત્તા રમતા આવડે પણ ઊનો નથી આવડતો. એટલે જો આ છે ને ચેરિટી માટે બધા કપડાં નીકાળી દીધા છે મેં. અમારે અહીંયા એવરી ટ્યુઝડે લોકો કલેક્શન કરે, અહીંયાથી આપણા ઘર આગળ મૂકી દેવાની એટલે લોકો લઈ જશે એવું છે. મેં ક્યારેય મૂકી નથી નોર્મલી પણ આ વખતે મૂકીશ. ઓકે કલેક્શન હેલ્પલાઇન એ છે જો એમાં આપેલું છે. કપડાં એમને ફેંકી દેવા એના કરતાં ચેરિટીમાં શું કે લોકોને કોઈને જરૂરિયાતમંદ હોય એને આપતા હશે. અને ઘણી વખત એ લોકો ચેરિટી શોપ હોય ને તો લોકો સેલ પણ કરતા હોય છે. અને મને ઘણા બધા એવા કપડાં હતા ગરમ કપડાં કેવા હવે મને નથી જોતા તો મેં કીધું મૂકી જ દો એમાં એટલે બીજા કપડાં ઘરમાં આવે ને તો જગ્યા થાય. ચાલો એ કામ પતાવી દીધું છે. બેડ થઈ ગયું છે ખાલી. હવે મારી બેડશીટ ચેન્જ કરી દઈએ એટલે આજનું કામ ડન. મને પહેલાં એવું હતું કે હું છે ને બધું ક્લિનિંગ પતાવીશ પણ હવે મને અત્યારે કંટાળો આવે છે. આખો દિવસના કામ ઉપર હોઈએ એટલે હવે થાકી ગયા હોઈએ એટલે કીધું હવે આવતીકાલે જ કરીશું. સવારમાં દેવમને ઊનો રમવું છે ને તો એ થોડોક અપસેટ થઈ ગયો છે કારણ કે ઓબ્વિયસલી આપણે તો ઘરે આવીએ તો ઘરે કામ પતતા નથી. કામ ઉપર કામ હોય, ઘરે આવીને એટલા જ કામ હોય. ઘરે પડ્યા જ હોય પેન્ડિંગ કામ ને એ પતાવતા મારે લેટ થઈ ગયું છે. અને મારા દીકરાને રમવું છે ઊનો. ચાલો પહેલાં ઊનો શીખીએ એની જોડે પછી પાછું મને કહે છે મમ્મા તમે એક જ ગેમ રમશો મારી જોડે. ચાલ બેટા દેવમ ચાલ. ડેડીએ નોટિસ જ ના કર્યું ને સી જોયું હે ને દેવમ અપસેટ થઈ ગયું મારા દીકરો. ચાલ આપણે રમીએ. ચાલો મને શીખવાડા બેટા. દેવમ 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 અત્યારે ઊનો બેસવાય. શું ઊનો રમવાનું છે, રમવાનું. બેસવાનું નહીં. ઊનો રમવા બેઠા છીએ એમ. ઓકે ફાઇન. એ વાળી એ બોલવાનું હતું એવું કહી દેવો. મને તો તે બહુ કંટાળો હતો પણ દેવાને મેં થોડીક વાર રમાડું કારણ કે આજે મેં એને લેવડાવ્યું છે અમારી પાસે કે મમ્મા હું લઈ શકું. પછી પાછો મૂકતો તમે જો લઈ લે તને જે લેવું હોય નહીં. મેં પ્રોમિસ કર્યું હતું ને એટલે મેં એને જે પણ માંગ્યું ને એ બધું લઈ આપ્યું નહીં બેટા આજે. અમે જો મસ્ત બંને આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છીએ. સોસ્કોનો છે જીલાટો અને અમેરિકન ડ્રાયફ્રૂટ ડિવાઇનનો બંને લઈને બેસી ગયા છે. ચાલો આ રમી લઈએ થોડી વાર. મને તો ઊનો નહીં આવડતો, કોઈને આવડતો હોય ને ઇઝી પ્લે કરવા માટે તો કહેજો મને ને દેવું. પછી હવે શું કરવાનું 7 કાર્ડ ટુ ઈચ પ્લેયર યાર. તો આપું તને 7 6 અને 7. ઓકે સેમ ફોર યુ. પછી 6 અને 7. પછી શું છે અહીંયા મૂકવાનું. face down in the center of the table. This is the draw pile. File over the top. આ વડી છે ને ડ્રો પાઇલ છે. લુક અહીંયા આ તો છે ને વેઇટ હું બંધ કરું. આ જો મને બરાબર આવડતું નથી ને રમેલા છોકરો મારા જોડે ચીટિંગ કરે છે. સાચે ના તમને આમાં નહીં મૂકી શકે બીકોઝ આ છે ને લાસ્ટ કાર્ડ 2 યેલો એના બેંગ વાળી કાર્ડ છે રેડ. તમને એની ઉપર ના મૂકી શકે. કલર સેમ નથી એટલે. ઓકે હવે દેવા મને શીખવાડે ની પ્રમાણે પ્લે કરું છું. હજી ના. હા તો કઈ નહીં ચાલ લે. સેટ કર. ઓકે પુટ ઇટ ડાઉન. યસ યુ કેન. તો નંબર તો સેમ છે ને. ચાલ અરે વાહ. દેવા મમ્મા વિન ને
જો મમ્માને આવડતું નહોતું ને તો મમ્મા વિન થઈ ગઈ. ચાલો હવે Yeah, ડન. because I wasn't going that hard. ઓકે હેપી? હવે મમ્મા 2 ટાઈમ્સ તારી સાથે પ્લે કર્યું. યા Yeah, only 2. ઓ માય ગોડ. ચાલો હવે સૂઈ જઈએ. થોડી કોમેન્ટ રીડ કરી લઉં ને પછી સૂઈ જઈએ. રાતના 10:30 અમે પાપડનું અપડેટ લેવા આવ્યા છીએ. દેવા મને કે મમ્મા આપણે જોઈ શકીએ ને ખાઈ શકીએ. એને આ બહુ ભાવે મારી જેમ. 10:30 વાગે જો સાબુદાણા પાપડ ખવાય છે બેને. અને ગઈકાલે મેં કીધું હતું ને કે જે તમે લોકો કહેશો ને કે રેસીપી તમારે કઈ જોવી જોઈએ હું બનાવીશ. પૂનમ જેસાણીની કોમેન્ટ છે કે ભીંડાનું શાક. ભીંડાનું શાક હું બનાવું છું એટલે, પણ આજે શાક લેવા ગઈ નથી. અને આ વીકમાં હવે ભીંડો બનશે નહીં. જવાશે ને તો જ બનશે ને તો નહીં બને એવું છે. પણ જ્યારે બનાવીશ ને ત્યારે આપીશ તમને. ચાલો એ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. વિડીયો ગમ્યો હોય તો Like, share, and subscribe. બાય.